જામનગરમાં આમ આદમી પાર્ટીએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસલમ ખિલજીને ટિકિટ આપી છે, ત્યારે હવે આ મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ છે. પ્રદેશ ભાજપે આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા કે દિલ્હીની જનતાએ જેમને જાકારો આપ્યો છે તેઓ હવે ગુજરાતમાં પેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઉમેદવારો મળતા નથી, તેથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ટિકિટ આપવા માટે મજબૂર બન્યા છે. મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલે તો ત્યાં સુધીનો દાવો કરી દીધો કે આમ આદમી પાર્ટીના અલગ અલગ 246 જેટલા નેતાઓ પર ગંભીર ગુના દાખલ થયા છે, પરંતુ ગુજરાતની જનતા ખૂબ જ સમજુ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓને જનતા ક્યારેય સ્વીકારશે નહીં. 2025 અને 2026માં જ 246 લોકો એવા છે કે જેની સામે ગુનો થયો છે અને આમ આદમી પાર્ટીના ક્યાં હોદ્દેદાર છે અથવા તો એ લોકો ટિકિટ આપવાનું યોજના બનાવી રહ્યા છે. અને જો જામનગરમાં આ પ્રકારના ગુસ્સી ટોકનાર એવા ગુનેગારોને જો ટિકિટ આપતા હોય તો જે રાજનીતિના સ્તરની વાતો કરતા હતા, ખરેખર તો એમને પ્રશ્નો પૂછવો જોઈએ. આમ તો જેને કહેવાય કે જૂઠ અને ફરોબની એક ફેક્ટરી દિલ્હીમાં એમણે ખોલી હતી અને દિલ્હીની જનતાને 1-2 વાર છેતરી ગયા, પરંતુ ગુજરાતની જનતા એ શાંતિ સલામતી પ્રિય છે.